શ્રી યુદ્ધકાંડ સર્ગ 54-58। વજ્રદ્રષ્ટે પોતાની સેનાનો સંહાર અને અંગદનું પરાક્રમ જોઈને અતિશય ક્રોધિત થઈને પુનઃ ધનુષ્ય ખેંચી વાનર સેના પર બાણોનો વરસાદ વરસાવી દીધો। શૂરવીર રાક્ષસે પણ બહાદુરીપૂર્વક યુદ્ધ કરવા લાગ્યો। તેઓ વિવિધ આયુધો લઈને વાનર સેનાનો સંહાર કરવા લાગ્યા। વાનર સેનાના યુદ્ધપતિઓ પણ રાક્ષસો પર મોટા મોટા વૃક્ષો અને શિલાઓ નાખવા લાગ્યા, તો સામેથી રાક્ષસો પણ સહસ્ત્ર આયુધોનો પ્રહાર કરવા લાગ્યા। આમ રાક્ષસો વાનરોનું ભયાનક યુદ્ધ જામી ગયું। યુદ્ધના નિપુણ એવા વજ્રદ્રષ્ટ અને અંગદ બંને એકબીજાને મહાત કરવા માંગતા હોય તેમ મરણિયા બનીને લડી રહ્યા હતા। વાનરો અને રાક્ષસો રણભૂમિમાં લોહીલુહાણ થઈને પડ્યા હતા। જોત જોતામાં વાનરોનું બળ વધવા લાગ્યું, રાક્ષસોનો સંહાર થવા માંડ્યો। ત્યારે વજ્રદ્રષ્ટના દેખતા રાક્ષસો યુદ્ધ મેદાન છોડીને નાસી જવા લાગ્યા। આમ રાક્ષસ સેનામાં હાહાકાર મચી ગયો। આથી વજ્રદ્રષ્ટ ભયાનક રીતે ક્રોધિત થઈને અંગદ સામે લડવા માંડ્યો। વજ્રદ્રષ્ટે અસંખ્ય બાણો વડે અંગદના મર્મસ્થળને વિંધી નાખ્યા। આથી અંગદ સખત રીતે ઘાયલ થઈ ગયો હતો। હવે અંગદ મરણિયો બની ગયો હતો અને હાથમાં એક વિશાળ શિલા લઈને વજ્રદ્રષ્ટ પર ધસી ગયો। આથી તે રથમાંથી ઉતરીને ધરતી પર ઊભો રહ્યો। ત્યારે એક વિશાળ વૃક્ષને અંગદે ઉંચકીને તેના ઉપર ફેંક્યું। આથી તે મૂર્છિત થઈને દીર્ઘ શ્વાસ લેતો હતો અને ધરતી પર આડોટી રહ્યો હતો। થોડી કળ વળતા જ વજ્રદ્રષ્ટ હાથમાં ખુલ્વી તલવાર લઈને અંગદને કાપી નાખવાને દોડ્યો। ત્યારે અંગદે પણ તેનો સામનો તલવારથી કર્યો। બંને ભયાનક ગર્જના કરતા લડતા હતા। બંનેના શરીર ઉપર ઘાવ થતાં લોહી વહેવા લાગ્યું હતું। એટલામાં અંગદે હાથમાં તલવાર સખત રીતે પકડીને હવામાં ઉછાળીને વજ્રદ્રષ્ટની ગરદન ઉડાવી દીધી। વજ્રદ્રષ્ટને હણાયેલો જોતા જ રાક્ષસ સેનામાં ભગાણ પડી ગયું અને પોતાનો જીવ બચાવવા માટે જ્યાં જગ્યા મળે ત્યાં છુપાવા લાગ્યા। કેટલાક રાક્ષસો વાનરોનો માર ખાતા ખાતા લંકા તરફ દોડી ગયા અને રાવણ સમક્ષ જઈને હતાશ ચહેરે ઊભા રહ્યા। બીજી તરફ વૃત્રાસુરને મળીને દેવોની વચ્ચે ઊભેલો ઇન્દ્ર આનંદ પામે તેમ દુરાત્મા વજ્રદ્રષ્ટને હણીને વાલીપુત્ર અંગદ વાનર સેના વચ્ચે ઊભો રહીને હર્ષિત થયો। આ રીતે ભયાનક રાક્ષસ વજ્રદ્રષ્ટનો વધ થવાથી વાનરોમાં ઉત્સાહ અનેક ગણો વધી ગયો। નાસી આવેલા રાક્ષસો પાસેથી રાવણે સાંભળ્યું કે વજ્રદ્રષ્ટનો વધ વાલીપુત્ર અંગદે કર્યો છે। ત્યારે રાવણ તેના ત્રીજા ભયાનક ખોફનાક અને બહાદુર સેનાપતિ અકંપનને મોકલ્યો। લંકાનગરીની બહાર રાક્ષસો નીકળ્યા કે બંને સેના આમને સામને લડવા લાગી। ગર્જના, હાકોટા, ચિચિયારી અને ભયંકર કોલાહલ થવા લાગ્યો। અકંપનની સામે હનુમાન આવ્યા અને મોટી મોટી શિલાઓ ફેંકીને રાક્ષસોનો સંહાર કરવા લાગ્યા। છેવટે અકંપનને હણવા એક મોટો પર્વત ઉપાડી લાવ્યા, પણ અકંપને બાણોથી પર્વત તોડી પાડ્યો। આથી હનુમાન વિશાળ વૃક્ષ ઉપાડીને રાક્ષસો પર વીંઝવા માંડ્યો અને પછી એ જ વૃક્ષ અકંપન પર ફેંક્યું। અકંપનના રામ રમી ગયા। અકંપન હણવાના સમાચાર રાવણને મળતા જ તે ચિંતામાં પડી ગયો અને હવે શું કરવું તેનો વિચાર કરવા લાગ્યો। તેણે પ્રહસ્ત સેનાપતિને જણાવ્યું કે વાનરોનું સૈન્ય લંકાના કિલ્લા સુધી પહોંચી ગયું છે। તેણે નગરને ચારે તરફથી ઘેરી લીધું છે અને કોટ કૂદીને લંકામાં પણ પ્રવેશ કરશે, માટે તેમને રોકવા જોઈએ। આ કાર્ય સહેલું નથી। તે કાર્ય કરનાર મને 5 જણા જ દેખાય છે। એક તો હું, બીજો કુંભકર્ણ, ત્રીજો ઇન્દ્રજીત અને ચોથો તું, આ પાંચમો નિકુંભ। બીજા કોઈનું હવે આમાં બળ ચાલશે નહીં। હે પ્રહસ્ત, તારે જોઈએ એટલી સેના લઈને જા, પણ વાનરોની ધમાલ બંધ કરાવ અને રામ લક્ષ્મણ સાથે વિજય પ્રાપ્ત કરીને આવ। તું અતિ બહાદુર અને હોશિયાર સેનાપતિ હોવાથી મારે તને વધારે કંઈ સમજાવવાની જરૂર નથી। જ્યારે પ્રહસ્ત સૈન્ય લઈને યુદ્ધભૂમિમાં આવ્યો ત્યારે શંખનાદો થયા, દુદુંબીનો ઘોષ થવા લાગ્યો, રાક્ષસો ગર્જના કરવા લાગ્યા। તે સમયે માંસભક્ષી પંખીઓના ટોળા તેની ઉપર ઉડવા લાગ્યા। શિયાળવા સૂર્ય સામે જોઈ રડવા લાગ્યા। રાક્ષસોનો કોલાહલ સાંભળીને વાનરો યુદ્ધ માટે તૈયાર થયા। તેમણે મોટા મોટા વૃક્ષો ખેંચી કાઢ્યા અને શિલાઓ ઉપાડીને રાક્ષસો ઉપર ફેંકવા લાગ્યા। આથી રાક્ષસો વૃક્ષો નીચે પછડાવા લાગ્યા। ત્યારે વિભીષણે રામને જણાવ્યું કે રાવણનો આ સૌથી લાડકવાયો અને અતિ બળવાન સેનાપતિ પ્રહસ્ત છે।
તે અસ્ત્ર વિદ્યાનો જાણકાર છે. જોત જોતામાં તો બંને સેના વચ્ચે ધમશાણ યુદ્ધ મચી ગયું. રાક્ષસોને વાનરો હણાવા લાગ્યા. રાક્ષસોના બાણોથી વાનરો વિંધાઈને પટકાઈ પડતા હતા. કેટલાક તલવારોથી કપાઈ જતા, ત્રિશૂળથી વિંધાઈ જતા, ફરશીઓથી ચીરાઈ જતા અને જમીન પર ઢળી પડી તરફડિયા મારતા સામા પક્ષે વાનરોએ વૃક્ષો અને પર્વતોના પ્રહાર કર્યા. રાક્ષસોને ભોંય ભેગા કર્યા અને લપડાકો લગાવીને પાડી દીધા. નહોરો ભરાવીને ચીરી નાખ્યા. આમ મોટો કોલાહલ થઈ ગયો. પ્રહારીના 4 સહાયકો હવે આગળ આવીને વાનરોમાં હાહાકાર મચાવવા લાગ્યા. આથી દ્વિવિધ નામના વાનરને ક્રોધ થયો. આથી તેણે એક પર્વત શિખર ઉપાડીને 4 સહાયકોને ચકતી નાખ્યા. આથી પ્રહસ્ત ક્રોધ ધારણ કરી વાનરો ઉપર બાણ વર્ષા કરી. આથી વાનર સેનાપતિ નીલ મોટું વૃક્ષ ઉપાડીને આવ્યો અને રથ ઉપર ફેંકતા જ સારથી તથા ઘોડા ચકદાઈ ગયા. સેનાપતિ પ્રહસ્ત નીચે ઉતર્યો અને મુશળ પકડીને નીલ સામે યુદ્ધે ચડ્યો. બંનેના શરીર લોહીથી ખરડાઈ ગયા. બેઉ મોટા આખલા જેવા લડી રહ્યા હતા. પ્રહસ્તે ગુસ્સે થઈને નીલના કપાળમાં મુશળ માર્યું, પણ તેને ન ગણકારીને નીલે એક વિશાળ વૃક્ષ ઉપાડ્યું અને પ્રહસ્ત પર માર્યું. આથી પ્રહસ્ત યમસદન પહોંચી ગયો. આથી રાક્ષસો ભાગમ ભાગ કરવા લાગ્યા અને નગરમાં જઈ રાવણને ખબર આપ્યા કે સેનાપતિ પ્રહસ્ત મરાયો છે.